અને જે નેતા આવે છે એ પોતાનો વિકાસ કરીને જતા રહી છે, પણ આ જિલ્લાનો હજી વિકાસ જોવા જઈએ તો જેવો તાલુકા લેવલનો વિકાસ નથી. ટૂંકમાં અમારા દિવ્યાંગો માટે ક્યાંય સુવિધા નથી. પહેલા નંબરમાં તો અમરેલી જિલ્લામાં આટલા વર્ષથી કોઈ જાતની દિવ્યાંગો માટે ક્યાંય સુવિધા નથી. સાચા બહાના કરી અને કે તમને હું આ કરી દેવું ને આ કરી દેવું પૂછડું કરી દેવું, કોઈ વસ્તુ કરતા ન હોવા કારણે વિકાસ ન થવાના કારણે લોકોને છે ને નેતા પરથી લગભગ વિશ્વાસ ઉડી ગયો છે. આજ અમરેલીની વાત કરવામાં આવે તો એને બીજા જિલ્લામાં જવાનું કારણ શું થયું? એટલા માટે કે વિકાસ જેવો જોઈએ એવો વિકાસ થયો ન હોવાના કારણે એમણે રાજકોટ ટૂંકમાં લોકસભાની ત્યાં સીટ લડવા માટે જવું પડ્યું. મતલબ બે એના ઘરનો વિકાસ કર્યો, મતલબ જનતાનો કોઈ વિકાસ નથી? ના એના ઘરનો પર્સનલ પોતાનો જ વિકાસ. હા તો એ લોકો તો કહે છે કે અમે અમરેલીને ઘણું આપ્યું છે અમરેલીને બતાવે તો ખરી એકાદા બેમાંથી એકેય. શું નામ આપનું? મારું નામ ભરત કાતરિયા. શું કહેશો, અમરેલીની અંદર કેટલા વર્ષોથી રહો છો? હવે છેલ્લા અમરેલીમાં હું 30 વર્ષથી રહું છું. શું કામ ધંધો શું કરો છો? હું એડવોકેટ છું. એડવોકેટ. શું લાગે છે અમરેલીનો વિકાસ કઈ રીતનો છે? હવે આમ જોવામાં આવે તો અમરેલી જિલ્લો છે ને એ બધા જ જિલ્લામાં અતિ પછાત જિલ્લો છે. પછાત એટલા માટે હું કહી રહ્યો છું કે આયા કોઈ ઉદ્યોગ કે પાણી કે કોઈ લોકોને અવર જવર કરવા માટે બ્રોડગેજની પહેલાં તો સુવિધા ન હોવાના કારણે આ જિલ્લો અત્યંત પછાત છે. અને જે નેતા આવે છે એ પોતાનો વિકાસ કરીને જતા રહી છે, પણ આ જિલ્લાનો હજી વિકાસ જોવા જઈએ તો જેવો તાલુકા લેવલનો વિકાસ નથી. આ જો રાજકોટનો કોઈ તાલુકો હોત તો કદાચ આપણને એમ લાગે કે તાલુકા લેવલના પ્લેસ આ બરોબર છે, પણ જિલ્લા લેવલે તો ડૉક્ટર જીવરાજ મહેતા જે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા એનો આપણે આભાર વ્યક્ત કરવો પડે કે એમણે આ પ્રથમ મુખ્યમંત્રી હોવાના કારણે આ જિલ્લાને એમણે અમરેલીને એણે જિલ્લાનો દરજ્જો આપ્યો. ખાસ કરીને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે બંને ઉમેદવાર અમરેલીના છે, પરસોત્તમભાઈ રૂપાલા તેમજ પરેશભાઈ ધાનાણી. અગાઉ પણ અહીંયા એ લોકો રહી ચૂક્યા છે, સત્તામાં બેઠી ચૂક્યા છે. તેમનું કામગીરી અમરેલીની અંદર કેવી હતી? હવે આમ જોવામાં આવે ને તો પહેલાં જે પરસોત્તમભાઈ રૂપાલા અને પરેશભાઈ ધાનાણી એ જે તે વખતે વિધાનસભાની ચૂંટણી લડેલા, અને પરસોત્તમભાઈ રૂપાલાની જો વાત કરવામાં આવે તો એ કેન્દ્રમાં મિનિસ્ટર બન્યા, અને પરેશભાઈ ધાનાણી છે એ વિરોધ પક્ષના નેતા હતા વિધાનસભામાં. પણ આજ અમરેલીની વાત કરવામાં આવે તો એને બીજા જિલ્લામાં જવાનું કારણ શું થયું? એટલા માટે કે વિકાસ જેવો જોઈએ એવો વિકાસ થયો ન હોવાના કારણે એમણે રાજકોટ ટૂંકમાં લોકસભાની ત્યાં સીટ લડવા માટે જવું પડ્યું. મતલબ પરસોત્તમભાઈ રૂપાલાએ કે પરેશભાઈ ધાનાણી અમરેલીમાં ધ્યાન જ નથી આપ્યું, એ વાત શક્ય છે? અરે સાહેબ, ધ્યાન આપ્યું હોય તો બ્રોડગેજ આવી ગઈ હોય, ધ્યાન આપ્યું હોય તો રોજગાર આવી ગયો હોય, ધ્યાન આપ્યું હોય તો લોકોની જે સમસ્યા છે, જે યુવાનો બહાર જઈ રહ્યા છે, બીજા જિલ્લામાં વસવાટ કરી રહ્યા છે, એ લોકોને બહાર ન જવું પડે. શું લાગે છે બંને જો પરસોત્તમભાઈ રૂપાલા અને પરેશભાઈ ધાનાણી જો અમરેલીમાંથી જ ચૂંટણી લડ્યા હોત તો કોઈ મત આપત તેમને? હવે એમાં તો એવું છે, લોકશાહી જે છે અને ચૂંટણી મત આપવો એ દરેક ભારતીયનો સંવિધાનિક હક છે, એટલે મત તો આપવો જ જોઈએ, પણ વિકાસ ન કરવાના કારણે જ એને બહાર જવું પડ્યું છે ને. મતલબ જો અહીંયા હોત તો અહીંયા કોઈ મત જ ન આપત? અહીંયા હોત તો મત આપત, જીતી તો જાત જ બેમાંથી કોઈ પણ મત તો આપત. એટલે ભાઈ એમાં જેવી જોઈએ, જે મતની ટકાવારી જેવી જોઈએ એવી લોકો બહુ આમ દિલથી મત ના આપત એમ. જે રીતના આપણે જોયું ત્યારે આપણી સાથે બીજા પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. શું નામ કાકા આપનું? શું નામ? મુન્નાભાઈ રાઠોડ. શું કહેશો, કેટલા વર્ષથી અમરેલી શહેરમાં રહો છો? હા, અમરેલી શહેરમાં તો હું 40 વર્ષથી 45 વર્ષથી રહું છું. કેવી સુવિધાઓ છે અમરેલીમાં? હવે આમ જો તો સુવિધાઓમાં તો હવે શું કહેવું, કાંઈ કહેવા જેવું છે નહીં. લોકો જાણે જ છે, અમરેલીની પબ્લિક ટોટલ જાણે છે કેવી સુવિધા છે અને કેવી સુવિધા આપી છે આ લોકોએ, તે પણ અમે જાણીએ છીએ. અને હું દિવ્યાંગ અધિકાર મંચ, દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, હું દિવ્યાંગનો પ્રમુખ બોલું છું. અને ટૂંકમાં અમારા દિવ્યાંગો માટે ક્યાંય સુવિધા નથી. પહેલા નંબરમાં તો અમરેલી જિલ્લામાં આટલા વર્ષથી કોઈ જાતની દિવ્યાંગો માટે ક્યાંય સુવિધા નથી. એક પણ ઓફિસ જોઈ લો કે એક પણ રોડ ઉપર જોઈ લો, દિવ્યાંગો માટે શૌચાલય નહીં, કોઈ વસ્તુ નથી. મતલબ કે જે અત્યારે લોકસભાની રાજકોટથી ચૂંટણી લડી રહ્યા છે તે લોકો બંને અહીંયા અમરેલીના જ છે, અમરેલીના જ પનોતા પુત્ર છે. તેઓ એમ કહી રહ્યા છે કે અમરેલીમાં અમે ઘણો જ વિકાસ કર્યો છે. વાત શક્ય છે? તો સાહેબ, જો એ લોકોની વાત શક્ય હોય તો એ લોકોને ત્યાં જવું જ ન પડે ને. મતલબ એમણે વિકાસ કર્યો એ વાત સત્ય છે કે ખોટી તમારા મતે? શક્ય હોય તો અહીંયાથી જવું ન પડે ક્યાંય લડવા, તો પબ્લિક એને જવા જ ન દે કે અહીંયા જ લડો એમ. પહેલા નંબરમાં તો વિકાસ ન હોય તો જ જવું પડે ને. શું કહેશો, આપના મતે અમરેલીનો વિકાસ કેવો છે? ઠીક ઠાક. એટલે કેવો હોવો જોઈએ, કેવો વિકાસ કેવો? જેવો છે પણ જરૂર પ્રમાણે નથી. રોડ રસ્તા સારા છે અહીંયા?
છે અમુક વિસ્તારમાં છે ને અમુક વિસ્તારમાં નથી. મતલબ પાણીની સુવિધા કેવી છે? પાણીની સુવિધા તે અમુક જગ્યાએ નથી થઈ જ નથી એમ ગણો તો હાલે. શું કહેશો હોસ્પિટલ અમરેલીમાં કેવાક છે? હોસ્પિટલ સારી જ છે પણ જે દર્દી હેરાન પરેશાન જ થાય છે. કોઈ જાતને તમે અંદર અત્યારે આમ 12 થી 100 માં સારી છે, અંદર આધુનિક છે, અંદર જાવ તો ખબર પડે છે કે કેટલું પબ્લિક હેરાન થાય છે. મતલબ હોસ્પિટલો બહારથી દેખાવમાં સારી છે, અંદર કોઈ સાધન સામગ્રી હોતી નથી. હોતી નથી. સાચી વાત છે. સાચી વાત છે. તો આવનારી લોકસભાની ચૂંટણીમાં કયા મુદ્દાને પસંદ કરીને મત આપશો તમે? મુદ્દાનો જે વિકાસ કરશે, સારો વિકાસ દેખાશે તો કરશું, નકર સરકાર તો છે જ તે, સરકારશ્રીની તો છે જ તે. મત તો દેવાનો. તમે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કયા પક્ષને પસંદ કે કરો? પક્ષ નહીં, એકેય પક્ષ નહીં, તો મત કયા પક્ષને આપશો? મારે સરકાર ગવર્મેન્ટને આપવો છે. મતલબ નાટોમાં મત આપશો? હા. શું કહેશો દાદા, આપનું નામ શું છે? જયસુખભાઈ. શું કહેશો, આપ કેટલા વર્ષથી અમરેલીમાં રહો છો અને અમરેલીમાં કઈ રીતની સુવિધાઓ છે? હું જન્મથી અહીંયા રહું છું, લગભગ 50 વર્ષ થયા. તમારા મતે અમરેલીનો વિકાસ કેવો છે? અમરેલીનું સરકારી તંત્રનું કામ કેવું છે? સરકારી તંત્રનું કામ થોડુંક સારું છે અને વિકાસ જેટલો જોઈએ એટલો થયો નથી. મતલબ અહીંયા કઈ વસ્તુ એવી છે કે જેની ખૂટ છે અમરેલીમાં? પાણી અને ઉદ્યોગ ઉદ્યોગ કેવાક છે અમરેલીમાં? કાંઈ નહીં. તો સરકાર તો કહે છે કે ઉદ્યોગ લેવલે ગુજરાત બહુ જ સક્ષમ છે, તો અમરેલી નથી એ બાબતે? નહીં, ગુજરાત હશે, અમરેલી નહીં. તો ગુજરાતમાં જ આવ્યું અમરેલી, તો અમરેલી કેમ એ બાબતથી અત્યારે ઉદ્યોગ વિહોણું રહી ચૂક્યું છે? પાણીના કારણે. પાણી નથી મળતું પૂરતું? પાણી અને બ્રોડગેજ બેના કારણે. મતલબ પાણી નથી મળતું પૂરતું? નહીં. ઉદ્યોગો અહીંયા ન હોવાનું કારણ શું હોઈ શકે તમારા મતે? પાણી અને બ્રોડગેજ. અનેક નેતાઓ આવ્યા, તો નેતાઓએ કોઈ ઉદ્યોગ વિશેની વાત કરી કે નહીં? નથી કરી. શું લાગે છે, અમરેલીમાં જીઆઈડીસી બનવું જોઈએ? બનવું જોઈએ. લાગે છે આપને જીઆઈડીસી બની જશે અમરેલીમાં? હવે તો આ લોકોને ખબર, એના પ્રયત્ન રહ્યા ને, એ આપણો પ્રશ્ન જ નથી ને સાહેબ. અમરેલીના જ પનોતા પુત્ર પરેશભાઈ ધાનાણી ને પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટથી ટિકિટ જે મેળી છે લોકસભાની ને લડી રહ્યા છે, લોકસભાની સાંસદની જે ચૂંટણી છે તે શું લાગે છે? એ બંને અહીંયા હતા ત્યારે કેવો વિકાસ કર્યો હતો? બેના ઘરનો વિકાસ કર્યો. મતલબ જનતાનો કોઈ વિકાસ નથી કર્યો? ના, એના ઘરનો પર્સનલ પોતાનો જ વિકાસ. હા. તો એ લોકો તો કહે છે કે અમે અમરેલીને ઘણું આપ્યું છે અમરેલીને બતાવે તો ખરી એકાદા બેમાંથી એકેય કે અમે હા, પરસોત્તમભાઈ રૂપાલાએ આ ડેમ એક મંજૂર કરાવીને કરીને ગયા હતા અને એ કરી ગયા હતા. એ ભરેલો છે અત્યારે ભરેલો છે. પરેશભાઈ ધાનાણીએ શું કામ કર્યું? એને ઘરનું. શું લાગે છે આપના મતે બંને જે છે એ અમરેલીના જૂના છે, દિગ્ગજ નેતાઓ છે, અનેક વખત એ લોકો સત્તામાં રહી ચૂક્યા છે, શું લાગે છે આપને અહીંયાથી કોણ ઊભું છે સાંસદ? હવે આયા કોંગ્રેસમાંથી જેનીબેન ઠુમર કરીને છે, લેડીઝને ટિકિટ આપી છે, અને ભાજપ જે ટિકિટ મળી છે તેમનું નામ છે ભરતભાઈ સુતરિયા. એ બંને સામસામા અમરેલી લોકસભા લડી રહ્યા છે. કોણ લાગે છે કેનું પલ્લડું ભારે છે અત્યારે? હવે આમ જોવામાં આવે તો બે કાંઈ જેટલો જો માહોલ જોઈ, જે મતદાનનો જેટલો મતદાન કરવાના 7 તારીખે મતદાન છે ઓલરેડી ગુજરાતનું, અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં મતદાન થશે, પણ જેવો જોઈ ઉલ્લાસ, એવો જોઈને કે મતદાન થવાનું છે એવું કાંઈ ખાસ કરીને દેખાતું નથી અમરેલીમાં. કેમ એવું લોકસભાની ચૂંટણીનું વાતાવરણ નથી દેખાતું? નથી દેખાવાનું કારણ છે કે વિકાસની આ જિલ્લો વંચિત રહી ગયો હોવાના કારણે હરેક વાર લોકો આ રીતે લોકો પાસેથી ખોટા સાચા બહાના કરી અને કે તમને હું આ કરી દેવું, ના કરી દેવું, પૂછડું કરી દેવું, કોઈ વસ્તુ કરતા ન હોવા કારણે, વિકાસ ન થવાના કારણે લોકોને છે ને નેતા પરથી લગભગ વિશ્વાસ ઉડી ગયો છે. જે રીતના જોયું આપે કે જે અમરેલી છે તે ગુજરાતનું એકમાત્ર શહેર એવું છે કે જે વિકાસ વિહોણું રહી ચૂક્યું છે. અહીંયા નથી કોઈ ઉદ્યોગ કે નથી કોઈ સારી સુવિધાઓ, ત્યારે લોકો છે તે સુવિધાઓ મેળવવા માટે પોકારી રહ્યા છે. પરંતુ જે રાજકોટમાં અત્યારે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે જે અમરેલીના નાગરિકો છે તે કહી રહ્યા છે કે તેમણે અમરેલીમાં કાંઈ નથી કર્યું, ત્યારે તો તેમને રાજકોટ જવું પડ્યું છે. તો શું લાગે છે રાજકોટમાં બંને જીતીને કંઈ કરી શકશે કે નહીં? કેમેરા પર્સન વિપુલ કાવર સાથે સાહિલ સપ્પા, અમરેલી.